જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે આપણું ઢાબાવાળું જે મકાન છે ત્યાં એની છત ઉપર. તો મિત્રો આજનો જે બ્લોગ વિડીયો આપણે સાંજે 6:30 વાગ્યે બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરેલો છે બરાબર. તો આજે આવી ગયેલા આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં એની છત ઉપર બ્લોગ વિડીયો શૂટિંગ કરવા માટે. તો આજનો બ્લોગ વિડીયો જે છે મિત્રો સાંજે 6:30 વાગ્યે બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરેલો છે જે આપણું ઢાબાવાળું મકાન છે ત્યાં એની છત ઉપર બ્લોગ વિડીયો જે છે મિત્રો સ્ટાર્ટ કરેલો છે. તો આજે આપણે વાત કરવાના છીએ કે પૈસાની વેલ્યુ બરાબર. તો પૈસાને એવું વસ્તુ છે કે તમે કોઈ બીના હાથમાં જો પૈસા આવી જાય તો માણસ કે ગરીબી ભૂલી જાય. મતલબ કે એનું એ કઈ કન્ડિશનમાં છે, શું છે અને શું બધું છે, મતલબ કે બધું એનું ભાન ભૂલી જાય. મતલબ કે વધારે પડતા એની જોડે કોઈ બીને જોડે પૈસા આવી જાય તો બરાબર કે મતલબ કે તમે તમારા અનુભવ હશે અને મારા પણ અનુભવ છે આજુબાજુના વિસ્તારની અંદર. મેં આંખે જોયું છે અને બધું મેં આંખે જોયું છે અને મતલબ કે નિરીક્ષણ કર્યું છે બરાબર. તો કોઈની પાસે મિત્રો પૈસા આવી જાય ને પૈસા, તો આખો વ્યક્તિ જ આખો બદલાઈ જાય બરાબર. આખું એનું જ બદલાઈ જાય, એમ આખું રૂપ જ ધારણ એનું મતલબ કે આખું રૂપ જ અલગ કરી નાખે બરાબર. તો પૈસા એવી વસ્તુ જે છે કે ભલભલાને બદલી નાખે છે બરાબર. અને ભલભલાને બધું આ ખરીદી પણ શકે છે બરાબર. તો પૈસા વસ્તુ એવી છે બરાબર. અને પૈસાની વેલ્યુ તમે જુઓ કે પૈસા હોય તો પાણીમાં વાટ પડે બરાબર. આ તમે કહેવત તો સાંભળી જશે મિત્રો બરાબર છે. તો પૈસા હોય પૈસા બરાબર, તો પૈસા હોય ને તો પાણીમાં વાટ પણ પડી શકે બરાબર. તો આ તમે કહેવત સાંભળી છે. તો પૈસાથી શું ના થાય, પૈસાથી બધું થાય બરાબર. તો પૈસા તે આજકાલ જો ગમે તેની પાસે આવી જાય બરાબર, તો એ માણસ જે છે પોતાનું ભાન ભૂલી જાય. મતલબ કે બરાબર પહેલા તો ગરીબ પરિસ્થિતિની અંદર એટલા બધા હોય બરાબર કે એમની જોડે એવા એટલા બધા પૈસા પણ ભાળ્યા ના હોય બરાબર એમની આ જિંદગીમાં બરાબર, આખી જિંદગીમાં. તો પૈસા આખો જિંદગીમાં અંદર એમને ભાળ્યા ના હોય ને અચાનક કદાચ એમનાથી એટલા બધા પૈસા આવે એમની પાસે બરાબર, કે એ વ્યક્તિ જે છે મિત્રો આખું, મેં તમને કીધું કે આખું ભાન જ ભૂલી જાય. હું શું છું, ક્યાં જગ્યા પર છું અને કઈ રીતે શું બરાબર, બધું જ ભાન ભૂલી જાય. પૈસા એવી વસ્તુ છે ને કે દરેક વ્યક્તિઓ જે જેની પાસે આવી જાય ને તો બધું એનું મતલબ કે આખું મગજ જ આખું ફરી જાય બરાબર. હું કઈ કન્ડિશનમાં અંદર છું ને કઈ જગ્યા પર છું ને શું હાલચાલ, આ તે બધું જ ભૂલી જાય બરાબર. પૈસા વસ્તુ જ એવી છે બરાબર. તો પૈસાથી શું નથી થતું. ત્યારે જમાનો એવો છે અને ટેકનોલોજી વાળો છે અને પાછો એમાં પણ કળિયુગ ચાલી રહ્યો છે, કળિયુગનો જમાનો બરાબર. તો પૈસા મેં તમને કીધું, પૈસા વસ્તુ છે ને ગમે તેને ખરીદી શકે છે બરાબર. ચાહે ગમે તે વસ્તુ હોય બરાબર. પૈસાથી તમે બધું જ ખરીદી શકો છો, પણ મા બાપ ના ખરીદી શકો બરાબર. મા બાપ પછી પરિવાર છે, આ તે માણસ કોઈ બી ના ખરીદી શકાય બરાબર. આ તે કિડની પણ બદલાઈ શકાય છે બરાબર. ઓપરેશન હાથે કરીને બરાબર, સીઝર કરીને હાથે બધું. આ તો ટેકનિકલ વાળો જમાનો છે, શું ના કરી શકે. પૈસાથી તમે બધું કરી શકો છો. જેવા પૈસા નાખો એવું બધું કામ થઈ જાય બરાબર. તો પૈસા ફેંકવાનું અને કામ થાય એવું છે બરાબર. તો પૈસા વસ્તુ જ એવી છે, મેં તમને કીધું કે પૈસા એવી વસ્તુ જે છે કે ભલભલાને અચ્છાને પાણીમાં પલાળી દેશે બરાબર. કે મતલબ કે આપણે વાત કરીએ દાખલા તરીકે કે કોઈ ગરીબ વ્યક્તિ હોય બિચારો આ તે બરાબર, અને પૈસાવાળો વ્યક્તિ હોય મતલબ કે એના ત્યાં મજૂરી નોકરી જતો હોય તો એ જે માણસ જે છે પૈસાવાળો જે છે સીટ કહેવાય બરાબર. આપણે સીટ કહીએ દાખલા તરીકે વાત કરીએ તો એને કામ પર નોકરી આપે, સિક્યુરિટી આપે જગ્યા પર જતો હોય અને હેરાન પરેશાન એ મતલબ કે મજૂરને કરતો હોય બરાબર. જ્યાં 10,000ની અંદર ગયા તે નોકરી કરતો હોય 10-12,000ની અંદર, એમાં પણ એની પૈસાનું અભિમાન જોજો. જેની જોડે પૈસા આવી જાય ને એ આખું અભિમાની થઈ જાય મતલબ બરાબર. ત્યાંનું ભાન ભૂલી જાય બરાબર. ત્યાંનું આખું રૂપ જ અલગ ધારણ કરી લે બરાબર. અને એમાં પણ મેં તમને કીધું કે કળિયુગનો જમાનો છે, એટલે પૈસા આવી જાય તો વ્યક્તિ જે છે ને આખો બદલાઈ જાય. એમ આખો એટલે આખો જ બરાબર. જેની જિંદગીમાં જેને પૈસા નથી જોયા તો પછી પૈસા આવે તો શું એની હાલત થાય. પૈસાથી મિત્રો આપણે છે ને અમુક વસ્તુઓ ખરીદી શકીએ છીએ, પણ અમુક જે એવી વસ્તુઓ જે છે ને આપણે ખરીદી શકતા નથી. મતલબ કે અમુક એવી વસ્તુઓ જે છે, તો પાણી છે. પછી પાણી તો તમે પહેલા તો જ્યાં સુધી કુદરતી રીતે મળશે ત્યાં સુધી આપણે ખરીદી શકતું. પાણી થોડા આપણે લાવવાના છે બરાબર છે. પાણી આપણાથી આવવાનું પણ નથી બરાબર. એ કુદરતી છે, ભગવાનનો નિયમ છે અને ભગવાન ધારે
તો બંધ પણ કરી દે, ગમે તે કરી શકે બરાબર. ભગવાનની જેવી ઈચ્છા થાય એવું કરશે ભગવાન બરાબર. તો પાણી એવું વસ્તુ જે છે મિત્રો બરાબર, તો પાણી બંધ થઈ જાય મતલબ કે આખી દુનિયાની અંદર પાણી ના રહે તો આખી દુનિયાનો વિનાશ બરાબર. આપણે પણ ગયા બરાબર, તો આખી દુનિયાનો વિનાશ થઈ જાય પાણી ના મળે તો બરાબર. મતલબ કે આપણે દાખલો તરીકે આપીએ બરાબર, પાણી ના હોય, પાણી મતલબ કે પૈસાથી તમે પાણી અત્યારે ખરીદી શકશો. 10નો બોટલ, 20નો બોટલ, આટલા નાના નાના બાટલાઓ આવે છે, 10નો, 5નો, પછી 20નો, 30નો એવા બાટલાઓ અત્યારે પાણી પણ વેચાય છે. અને ઘણા ખરા મોટી મોટી કંપનીઓ જે છે એ સારી એવી ઇન્કમ પણ કમાઈ રહી છે પાણીથી બરાબર છે. પહેલાના જે જમાનો હતો લગભગ 10 વર્ષ પહેલા વાત કરું તો આટલા પાઉચ મળતા હતા બરાબર, રૂપિયાના હાથે બરાબર. આટલા મેં પણ પાણી પીધું છે પાઉચનું, એ આખું પાણી જ અલગ હતું. અને અત્યારે વાત કરીએ તો આટલી બોટલો, મેં તમને કીધું એમ પાણીની બોટલો મળે છે બરાબર. અને મતલબ કે આરા જે કહેવાય બરાબર, ટપ કહેવાય આરા પાણી, મતલબ કે ઠંડુ પાણી કરીને આપે બરાબર. જ્યાં આ તે દુકાનની અંદર તમે બધી જોયું છે, આરો જ્યાં હોય ત્યાં પાણી હોય બરાબર. પાણી એટલે ઠંડુ અને શુદ્ધ કરીને આપે બરાબર. એને ઠંડુ પાણી કરીને આપે એને આરો કહેવામાં આવે છે બરાબર, બધાને ખબર જ છે, પણ આ તો તમને કહું બરાબર. તો એ પાણી બરાબર, તો બધી રીતે આપણે પાણી વેચાવા પણ બાજુ છે. ને અમુક જે મોટા મોટા મતલબ કે કરોડપતિ શેઠો જે છે બરાબર, એ મતલબ કે મોટી મોટી કંપનીઓની અંદર પાણીનું આથી શુદ્ધ કરી અને વેચાણ કરી રહ્યા છે, બોટલ આથી બરાબર, આરો આથી બરાબર. તો અને પાણી તો આપણે મળી જશે બરાબર, મતલબ કે અહીં આપણે પાણી છે ત્યાં સુધી. પણ પછી જો ભગવાન એવી ઈચ્છા થઈ કદાચ પાણી આખો જગમાં ના મળે બરાબર, આખા જગમાં બરાબર, આખી દુનિયાની અંદર આખી દુનિયાનો વિનાશ પૂરું બરાબર. તો એક એવો સમય આવશે કદાચ પાણી ના મળે બરાબર. આપણે તો નથી કહેતા, પણ એવો સમય, દાખલા તરીકે આપણે દાખલાની વાત કરીએ બરાબર, ઉદાહરણ તરીકે વાત કરીએ, પાણી ન મળે બરાબર તો શું થાય આપણી હાલત બરાબર, આથી ચાલ બરાબર. તો પાણી વસ્તુ જે છે આપણે પૂરું થઈ જાય, મતલબ કે ત્યાં આપણે પૈસાથી તો ખરીદી શકીએ છીએ પણ પછી ના ખરીદી શકીએ બરાબર. જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે ખરીદી શકીએ પૈસાથી બરાબર. બધું વસ્તુ જે છે મિત્રો પૈસાથી ખરીદી શકાતી નથી. અમુક વસ્તુઓ જે છે બધી પૈસાથી ખરીદી શકાય, પણ અમુક એવી વસ્તુઓ જે છે તે પૈસાથી ખરીદી શકાતી નથી બરાબર. પાણી તો તમે આજે એ કર્યું બરાબર. હવા તમે ખરીદી શકો, હવા મારાથી પણ ના ખરીદી શકાય અને તમારાથી પણ ના ખરીદી શકાય. એ કુદરતી છે, ભગવાનનો નિયમ આદેશ છે બરાબર, કે હવા જે વસ્તુ જે છે બરાબર, એ હવા આપણાથી ખરીદી શકાશે નહીં બરાબર. ઓક્સિજન આથી છે પણ હવા તો જોઈએ ને, મતલબ કે ઓક્સિજન કે સુધી લેશો, આ તે ઝાડવા આ તે છે ત્યાં સુધી બરાબર. પછી મતલબ કે હરી ફરીને રહેવા માટે તો હવા તો જોઈશે ને બરાબર. તો હવા એક વસ્તુ જે છે આપણે ખરીદી શકાય નહીં બરાબર. અમુક જે વસ્તુઓ જે છે મિત્રો આપણે ખરીદી શકીએ છીએ અને અમુક જે વસ્તુઓ જે છે આપણે ખરીદી શકતા નથી બરાબર. અમુક વસ્તુઓ જે આપણે ખરીદી શકીએ અને અમુક વસ્તુઓ ના પણ ખરીદી શકીએ. વસ્તુઓ ભગવાનના કુદરતી જે વસ્તુઓ છે ને અમુક એ આપણે ખરીદી શકતા નથી, ને અમુક બીજી પણ વસ્તુઓ જે છે આપણે ખરીદી શકતા નથી. અને અમુક વસ્તુઓ જે ઘણી બધી છે આપણે પૈસાથી ગમે તે રીતે આપણે ખરીદી શકીએ છીએ બરાબર. તો પૈસા આવી જાય ને, જેની પાસે પૈસા, ઇન્કમ, મની પાવર બરાબર. મની પાવર મતલબ કે પૈસા જેની પાસે મની પાવર આવી જાય એ વ્યક્તિ આખો બદલાઈ જાય અને સગા ભાઈને પણ ભૂલી જાય બરાબર. જેની પાસે પૈસા આવી જાય, કદાચ 2 સગા ભાઈ હોય દાખલા તરીકે બરાબર, 2 સગા ભાઈ હોય બરાબર, તો એકની પાસે થોડો મંદો વ્યક્તિ હોય, પહેલા તો 2 ગરીબ જ હોય, એક થોડો એનાથી અમીર હોય ને એક થોડો એનાથી ચડિયાતો નીચો હોય બરાબર. તો એની પાસે એક ભાઈ પાસે, મોટા ભાઈ પાસે કદાચ વધારે પૈસા હોય બરાબર, મતલબ કે અચાનક એની જોડે વધારે પૈસા હોય બરાબર, ખૂબ એટલે ખૂબ. અને અમુક જે ભાઈ છે નાનો ભાઈ, એની જોડે કદાચ પૈસા ના હોય, તો એ ભાઈ જેની જોડે અચાનક પૈસા ઘણા બધા હોય બરાબર, ચાથી જમીન વિશે કે ગમે તે કર્યું બરાબર, અને ફૂલ એન્જોય કરવા માટે, મતલબ કે અત્યારે કલયુગનો જમાનો છે, બધા જમીનો વિસીને જે એન્જોય કરે છે બરાબર. મેં ઘણા બધા અનુભવ છે મારા આજુબાજુના જે વિસ્તારો જે છે ત્યાં જુઓ તો તમે કદાચ રોડ ટચ જમીન હોય તો મતલબ કે છે ને જમીનો વેચી દે બરાબર, કે બાપ દાદાની જે જમીનો હોય વેચી દે અને એન્જોય કરો, કે જમાનો છે આજ છે અને જિંદગી કાલ નથી, કે એવું કે બધા બરાબર, કે જિંદગી ક્યારે પૂરી થઈ જાય કોઈને નક્કી નથી, કોઈને ખબર નથી બરાબર. કોણ જાણે કાલ સવાર થશે બરાબર. તો એ વાત તો સાચી છે, પણ આ તે જમીન વેચવાથી તમને કઈ એન્જોય કરશો, બીજું શું કરશો બરાબર. જમીન પણ એવું મતલબ કે કરવું નહીં બરાબર. તો
પછી આપણો બીજો જે આતે વ્લોગ વિડીયો આવશે એની અંદર થોડી ઘણી અપડેટ સાથે વ્લોગ વિડીયો આપીશું. તો એન્જોય કરે. અચાનક એ મોટા ભાઈ જે પાસે પૈસા આવ્યા તો નાના ભાઈને જે આતે જે છે એ વ્યવહાર આતે જે મતલબ કે પહેલાની રીતે રહેતો હતો એના કરતા થોડું બદલાઈ જાય. બરાબર. તો કળિયુગનો જમાનો છે. સગા ભાઈને પણ ભૂલી જાય. બરાબર. પૈસા આવી જાય ને, પૈસા મની પાવર, તો બસ સગા ભાઈને પણ ભૂલી જાય. બરાબર. તો મિત્રો આજનો જે વ્લોગ વિડીયો જે છે આપણે વધારે લાંબો થઈ જશે, તો બસ આટલે ટૂંકમાં પૂરો કરીએ છીએ. વ્લોગ વિડીયો લાંબો થઈ જશે તો તમને વ્લોગ વિડીયો જે છે જોવાની મજા પણ નહીં આવશે. તો બસ આજનો જે વ્લોગ વિડીયો જે છે આટલે આપણે ટૂંકમાં પૂરો કરીશું. તો કાલે મળીશું એક નવા અંદાજમાં, નવા વ્લોગ વિડીયો સાથે અને નવી અપડેટો સાથે. તો બસ સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને કરતા રહેજો. તો મળીએ કાલે એક નવા વ્લોગ વિડીયોમાં, નવા અંદાજ સાથે અને નવી અપડેટો સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.